પ્રમુખ શ્રી વાઘજીભાઈ મેંદપરા, બાબુભાઈ માલાણી, રણછોડભાઈ ને વિનંતી કરીશ કે અતિથિ વિશેષશ્રીઓને લઈ, ટ્રસ્ટીઓને લઈ અને દીપ પ્રાગટ્ય માટે પધારશે વાઘજીભાઈ મેંદપરા. દેવળ જ્યોતિ તારો રાખજે મુજ જીવન પંથ ઉજાડ, દેવળ જ્યોતિ તારો રાખજે મુજ જીવન પંથ ઉજાડ. દીપક એ અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જાય છે, પોતે બળીને સર્વને પ્રકાશ આપે છે. તો માં સરસ્વતીને વંદન કરી, માં ખોડિયારમાંના ચરણોમાં મસ્તક નમાવી, સરદાર પટેલને યાદ કરી આપણા કાર્યક્રમની વિધિવત શરૂઆત કરીએ. ગોપાલભાઈનો કાર્યક્રમ ચાલુ થાય પહેલાં આપણા તમામ સ્ટેજ ઉપરના આપણા વડીલો આગળ આવી જશે, જેનાથી આપણી શોભા વધશે અને સામે વક્તાઓને મજા આવશે. સમાજના બુદ્ધિમાન, સમજદાર, શિક્ષિત, ખેડૂત તમામ વર્ગમાંથી પધારેલા સ્વજનો, ભાઈઓ, વડીલો, સરસ મજાનો ડાન્સ જેમણે રજૂ કર્યા એવા બાળકો, જેમણે આ સરસ મજાનો આટલો કાર્યક્રમ અહીંયા આપણી આ ગામમાં થઈ શકે એના માટે આર્થિક મદદ કરી છે એવા દાતાશ્રીઓ, અને આ બધા જ આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે જે યુવા દોસ્તોએ, જે વડીલોએ શારીરિક શ્રમ કર્યો છે મંડપ બાંધવા, આ બધું કામ કરવા માટે, એવા યુવા દોસ્તો આપ તમામને હું વંદન કરું છું. અને આવા સારા મંચ ઉપરથી, આવા સારા પ્રસંગે મને મારી વાત રજૂ કરવાની તક આપવા બદલ હું તમારા બધાનો વિશેષ આભાર માનું છું. સમાજના તમામ વર્ગોમાં, તમામ સમાજોમાં, દેશના તમામ ખૂણાઓમાં બદલવાની એક શરૂઆત થઈ છે, એક વાત રજૂ થઈ રહી છે વારંવાર કે દરેકે બદલવું જોઈશે. ટેકનોલોજી, વિજ્ઞાન અને શિક્ષણ, આ ત્રણ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ સમાજના વિચારો, સમાજની રહેણીકહેણી, સમાજની દિશા, દશા, વિચારવાની પદ્ધતિ, માન્યતાઓ, આ બધી જ વસ્તુઓને જરૂરિયાત મુજબ બદલવાના સંજોગો ઊભા થયા છે. અને એવા સંજોગોમાં સામે ચાલીને, પહેલ કરીને, જ્યારે લતીપુર સમસ્ત સમાજે, પાટીદાર સમાજે આ પહેલ કરી છે અને આ શરૂઆતને અમલમાં મૂકવાનું પણ કામ કર્યું છે, એટલે મારી દ્રષ્ટિએ ગુજરાતમાં પહેલી વખત છે કે સમાજ સાથે મળીને કંઈક નવો વિચાર રજૂ કરવા અને એનો અમલ કરવાની તૈયારી બતાવી છે. ખૂબ સરસ મજાનો કાર્યક્રમ છે, જે મોટામાં મોટી સંખ્યામાં ગામડાઓમાં જનરલી મેં ક્યારેય આવું જોયું નથી કે આટલી વિશાળ સંખ્યામાં બહેનોની હાજરી હોય કોઈ કાર્યક્રમમાં, અને આટલા શિસ્તબદ્ધ રીતે શાંતિથી બેઠા હોય. આ એવો પહેલો દાખલો છે. એટલે મને તો બેઠા પછી એમ થયું કે હવે અહીંયા કાંઈ બોલવું નથી, અહીંથી શીખીને જવું છે ને પછી ગામને કહેવું છે કે આમ કરાય, બીજાને તમારું મારે કહેવું પડે એમ છે. કે કેટલું વ્યવસ્થિત આયોજન, કેટલી બેઠક વ્યવસ્થા, કેટલી શાંતિ, અને બધાના ચહેરા ઉપર એક ઉત્સાહ દેખાય છે. એવું નથી કે બોલાવ્યા છે ને સમાજનો કાર્યક્રમ છે ને આવી ગયા પરાણે પરાણે. તમામની અંદર એક ધગશ છે કંઈક જાણવાની, જાણ્યા પછી એને અમલમાં મૂકવાની તમામના ચહેરા ઉપર જિજ્ઞાસા દેખાય છે, કંઈક લઈને જવું છે અહીંથી. આ બહુ મોટી વાત છે, આ પાયાની વાત છે, મહત્વની વાત છે. કાયદા તરીકે મારો પરિચય આપ્યો છે, થોડી ઘણી કાયદાની પણ વાત કરીશ, કેમ કે આજનો સમય એવો છે કે જીવનમાં ડગલે ને પગલે સૌથી વધુ આપણને કાયદાની જરૂર પડે છે. અને જ્યારે સરદાર પટેલનું આપણે વારંવાર નામ લેતા હોઈએ, ઘરે ફોટો રાખતા હોઈએ, આપણે ગર્વ લેતા હોઈએ પાટીદાર સમાજ તરીકે, ત્યારે આપણને એ યાદ હોવું જોઈએ કે સરદાર પટેલ પોતે બેરિસ્ટર એટલે કે વકીલ હતા. શરૂઆતમાં ગોધરામાં અને પછી મુંબઈની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા. તો આપણે એક કાયદાશાસ્ત્રીના પણ વંશજો છીએ. સરદાર પટેલે આપણને આ બધું શીખવીને જ ગયા છે, પણ આપણું દુર્ભાગ્ય છે કે દેશની આઝાદીના આટલા વર્ષો પછી પણ સુપ્રીમ કોર્ટમાં મેં વારંવાર જ્યાં જ્યાં બોલવા ઊભો થયો ત્યાં એકની એક જ વાત મૂકી છે, કેમ કે જ્યાં સુધી જવાબ ન મળે, જ્યાં સુધી સમાજના નીચે બેસીને જે સાંભળવા વાળા સ્વજનો છે એમના એક એકના દિલની અંદર પણ આ સવાલ ઊભો ન થાય, ત્યાં સુધી હું આ સવાલ પૂછવાનો છું કે સરદાર પટેલ બેરિસ્ટર હતા, ત્યાર પછી આજના અત્યાર સુધીના ઇતિહાસમાં મેં વારંવાર આ સવાલ પૂછ્યો છે કે પાટીદાર સમાજ ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી અને આખા ગુજરાતમાંથી કોઈ પટેલનો છોકરો સુપ્રીમ કોર્ટમાં વકીલ હોય કે જજ હોય એવું ક્યાંય કોઈના ધ્યાનમાં છે?
કોઈને ક્યાંય દાખલો હામ ખાવાય એવું છે? મને આજ સુધી જવાબ નથી મળ્યો કે શા માટે આવું થયું. શા માટે આપણે કાયદો, સંવિધાન, ભારતની સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટો, આ બધી જગ્યાએ આઝાદીના આટલા વર્ષે 75-80 વર્ષ આજકાલમાં થઈ જશે, આપણે કેમ ન પહોંચી શક્યા? પણ આ ઘણી બધી વસ્તુઓમાં આપણે સંઘર્ષ કરીને અહીંયા સુધી પહોંચ્યા. 2020ની સાલમાં અને 21મી સદીમાં આપણે બધા પહોંચ્યા. આપણને બધાને અહીંયા પહોંચાડવા પાછળ આપણા આંટીયાળી પાઘડી પહેરતા આપણા બધા વડીલો, અને જેટલી આંટી એની પાઘડીમાં એવો એનો વટ, એ વટવાળા વડીલોના સંતાનો તરીકે આપણે બધા અહીંયા પહોંચ્યા. પણ અહીંયા પહોંચ્યા પછી 21મી સદીમાં જ્યારે આપણે આગળ વધવું છે, એક પગથિયું મૂકીને બીજા પગથિયા ઉપર ચડવું છે, ત્યારે એ વચ્ચેના સમયમાં આત્મમંથનનો સમય છે કે આપણે આપણી અંદર જોવું છે હવે કે ક્યાં પહોંચ્યા, કેવી રીતે પહોંચ્યા, હવે ક્યાં જવું છે, કેવી રીતે જવું છે, અને જ્યાં જવાનું આપણે નક્કી કર્યું છે ત્યાં શા માટે જવું છે. બજારમાં ખૂબ બધા ઉપદેશકો છે જે મારી જેમ દિવસ રાત 24 કલાક ભાષણો ઢીબ જ કરે છે. યુટ્યુબ ખોલો, ફેસબુક ખોલો, ધાર્મિક ચેનલો જોવો, ભાષણ ઉપર ભાષણ. પણ કોઈની પાસે કોઈ દિશા હોય એવું મને અંગત મંતવ્યમાં લાગ્યું નહીં. ક્યાંય કોઈ એવો સ્પષ્ટ વિચાર રજૂ નથી કરી શકતા કે સમાજને કઈ દિશામાં જવું છે. શિક્ષણની દિશામાં જવું છે કે કેળવણીની દિશામાં જવું છે, રોજગારની દિશામાં જવું છે કે પૈસા કેન્દ્રિત સમાજ વ્યવસ્થાની દિશામાં જવું છે. આજ આપણે બધાએ સામાજિક આપણી તમામ બાબતો, સારી અને નબળી બાબતોની ચર્ચા કરવા ભેગા થયા છીએ. ઘણી બધી બાબતો હું પણ અહીંયા નોંધીને લાવ્યો છું કે મને એવું લાગ્યું કે મારા મત તરીકે વડીલોની સમક્ષ રજૂ કરવી છે. પણ આજ આપણી સામે આજના સમયમાં અને આવતા સમયમાં ખૂબ બધા પ્રશ્નો આપણી સામે ગૂંચવાઈ રહ્યા છે, દેખાય છે પણ સમજાતા નથી. પણ આ બધાના મૂળમાં એ છે કે આપણે આપણો ઇતિહાસ ભૂલી ગયા છીએ. આજ બધા પૈસાની પાછળ રેસમાં ઊભા છે, બધાને કરોડપતિ થઈ જવું છે. એમાં ખોટું નથી, પૈસાવાળા થઈ જાય, એમાં પૈસા જરૂરી છે. પણ પૈસાવાળા હુકામ થવું છે એ કોઈને ખબર જ નથી. પૈસાવાળો થઈને ગેટો બનાવવા છે, પૈસાવાળા થઈને મોટી મોટી કથાઓમાં સિક્કા પાડવા છે, પૈસાવાળા થઈને મંદિરમાં પંખાના દાતા બનવું છે. કોઈને પૈસાવાળો થઈને સમાજમાં શિક્ષણ વધે, સુપ્રીમ કોર્ટમાં આપણા સમાજનો દીકરો વકીલ નહીં, જજ બને, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બને, એવા વિચારો આજ સુધી મારા સાંભળવામાં નથી આવ્યા. તો ઇતિહાસમાં આપણે શું ભૂલી ગયા છે? મારે સૌથી પહેલું ત્યાં ધ્યાન દોરવું છે આપણું કે એવું કહેવાય છે કે જે સમાજ ઇતિહાસ ભૂલી જાય પોતાનો, એનું ઇતિહાસમાંથી નામ નીકળી જાય. અને આપણે બધા આપણું ઇતિહાસમાંથી નામ કઢાવી નાખવાના રસ્તે ઊભા છીએ. આઝાદી પછી સૌરાષ્ટ્ર અને કચ્છ અલગ રાજ્ય હતું અને બાકીનું ગુજરાત મુંબઈ ભેગું હતું. 1948ની સ્થિતિ છે ત્યારે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછરંગભાઈ હતા, ઢેબરભાઈ. અને આઝાદી પછીની તરતની સ્થિતિએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 4415 ગામડાઓ હતા સરકાર હસ્તક. એના મુખ્યમંત્રી હતા ઉછરંગભાઈ. ઢેબરભાઈ એને બધા વડીલો ઓળખતા હશે, યુવાનો ખાસ સાંભળજો કે ઇતિહાસ ભૂલી જાવી ને તો ઇતિહાસમાંથી નામ નીકળી જાય, નામુય નીકળી જાય, કોઈ ઓળખે નહીં. આ પરિણામ આપણને આવતા ભવિષ્યમાં મળવાનું છે. એટલે ગંભીરતાવાળી વાત હું ઇતિહાસથી ચાલુ કરું છું. 4445 જેવા ગામડા હતા, એમાંથી 222 રજવાડાઓના ગામ હતા અથવા રજવાડાઓ હતા અથવા એના અંદરના ગામડાઓ હતા. આજ આપણે બીજા જિલ્લાઓમાંથી જે મજૂર ભાઈઓ આપણે ત્યાં આવે છે અને જેમ રહે છે, જેવું જીવે છે આપણા ખેતરોમાં, એના કરતાં 10 ગણી ખરાબ પોઝિશનમાં આપણા બાપ દાદાઓ વેઠ્યા હતા જમીનોમાં. કોઈ જમીનનો માલિક નહોતો. સૌરાષ્ટ્રની સરકાર આવી, ઉછરંગભાઈ એના પહેલા મુખ્યમંત્રી બન્યા આઝાદી પછી. બારખલી નાબૂદીનો કાયદો લાવ્યા, ગિરાસદાર નાબૂદીનો કાયદો લાવ્યા અને ખેડેની જમીનનો કાયદો લાવ્યા. એક એક વેઠિયા જે હતા આપણા બાપ દાદા, એ બધા જમીનના માલિક બન્યા. અને એવી રીતે 30 લાખ એકર જમીન એટલે કે 17.5 લાખ વીઘા જમીન તમામ સમાજના ખાતે થઈ ગઈ, નામે થઈ ગઈ. જે મજૂર હતા એ માલિક થઈ ગયા. અને એ જમીનની મહેનતના પ્રતાપે આજે આપણે હેલિકોપ્ટરોમાં ઉડીએ છીએ અને 7 સમંદર પારની સરકારમાં આપણો માણસ સાંસદ સભ્ય બનીને બેઠો છે. પણ આપણે ભૂલી ગયા, આપણે ઉછરંગભાઈ નથી ઓળખતા. આપણે કોને ઓળખીએ છીએ? આજકાલના બકવાસ કરતા કથાકારોને. અને જેણે તમારા બાપ દાદાને જમીનના માલિક બનાવ્યા, જેણે તમને હેલિકોપ્ટરમાં ઉડતા કર્યા, જેણે તમને આવા સરસ મજાના કપડાં બેલાવીને છાતી કાઢીને વાત કરતા કર્યા, એને કોઈ ઓળખતું નથી. જો તમારા માટે જેણે આટલું બધું કર્યું હોય અને તમે ઓળખો જ નહીં, એનું નામ ન સાંભળ્યું હોય તમારી પેઢીએ,
તમારા નવી પેઢીના છોકરાઓને ખબર ન હોય કે કયા માણસે તમારા માટે કુરબાની આપી છે, તો કોણ કાલ તમારા માટે બોલવા ઊભો થાય? વિચારવા જેવો પ્રશ્ન લાગે છે બધાને? 14ના જેઠ સુદ પૂનમ તારીખ 1/6/1958 રવિવાર રાજકોટ મુકામે શ્રી લેવા પટેલ જ્ઞાતિની પરિષદમાં સર્વાનુમતે પસાર થયેલું બંધારણ, એટલે આવી જ રીતે આખો રાજકોટમાં સમસ્ત લેવા પટેલ સમાજ એકત્રિત થયેલો અને સમસ્ત સમાજે જે નક્કી કર્યું એ નીચે મુજબ હતું કે શ્રી લેવા પટેલ જ્ઞાતિમાં કન્યા વિક્રય બંધ કરવો, એટલે દીકરીનું વેચાણ કરવાનું બંધ કરવું, પૈસા લઈને આપવી નહીં. આ વાત આપણા વડીલોએ 1958માં મૂકી અને 58માં વડીલો કહીને ગયા, તો આજ દી સુધી આપણે એમાં સુધારો નથી લાવ્યા. આજે આપણે આપણી બેનને દીકરીને વેચીએ છીએ માર્કેટમાં. કઈ રીતે? રૂપિયાવાળો ગોતીને આપવાની વાત. રૂપિયાવાળો ગોત્યો એનો મતલબ એમ કે તમે એના રૂપિયા સાથે તમારી દીકરી કે બેનને પવણાવી. માણસ ગમે એવો હોય તો હાલે, રૂપિયા હોવા જોઈએ, 2 નંબરના હોય કે કોકના લઈને બૂચ મારેલા હોય. કરીએ છીએ કે નથી કરતા આપણે? 58માં જે વડીલો આપણને કહીને ગયા કે કન્યા વિક્રય બંધ કરવો, બેન દીકરીનું વેચાણ ન કરવું, આજે ચાલુ છે, બધે ચાલુ છે. સારામાં સારું ભણેલો હોય, બુદ્ધિવાળો હોય, પોતાના બળ ઉપર ઊભો થઈ શકે એવો હોય, પણ પૈસા ન હોય, શહેરમાં મકાન ન હોય, તો આપણે બેન નહીં આપીએ, વેચીશું નહીં એને, કેમ કે લેવાના પૈસા નથી એને, આપણી બેન વેચાતા લેવાના. આ દુઃખનો વિષય છે 21મી સદીમાં. જ્યારે આપણે આપણી બેન કે દીકરીને દેવા જતા હોઈએ ત્યારે આ વડીલો કહે છે કે ભાઈ એની ક્વોલિટી ધ્યાનમાં લો, એનામાં શું ગુણવત્તા છે. આંખમાં આંખ નાખીને ઊંચા અવાજે બોલી શકે એવો યુવાન છે તો એના ખિસ્સામાં પૈસા નહીં હોય, કોઈ નહીં પૂછે. પણ ખિસ્સામાં લાખ રૂપિયા લઈને જાતો હોય છે ને કોઈને તું નહીં કઈ કે એમ હોય તો કોઈક 2 ગાળ્યું દઈને લાફા મારીને લઈને વયો જાય અને રોવા મળશે ઉભો ઉભો. એ લાખ રૂપિયા શું કામના? બીજી વસ્તુ, લગ્ન કારજ તથા બીજા પ્રસંગોએ થતા ખર્ચા એકદમ ઓછા કરવા. 58માં આવું કીધું ને આપણે વધાર્યા. એ તો એ વખતે ઓછા કરવાનું કહેતા હતા કે જ્યારે તો ખરેખર ઓછા જ હતા. અને અત્યારે આપણે કેટલા બધા આર્થિક ભારણ આપણી માથે લઈને ફરીએ છીએ કારણ વગરનું. તો આ જે સદવિચાર મંચ છે એ મંચના માધ્યમથી આવા બધા જે ઘાતકી રિવાજો છે કે જે સમાજને મજબૂર કરે છે, આર્થિક રીતે ઘસારો આપે છે, એના ઉપર ક્રૂર ચર્ચા થવી જોઈએ. સામાન્ય નહીં, ક્રૂર ચર્ચા. અને એને ઘાતકી રીતે નાશ કરી દેવો જોઈએ કે આ નહીં હાલે એટલે નહીં હાલે વટથી, અને જે આમાં બાંધછોડ કરશે એ નહીં હાલે તો બંધ થાય. નકર તો 58માં કઈ ગયા તો કઈ ફેરફાર કરી ન શકીએ આપણે. કાર્યક્રમ ઉપર કાર્યક્રમ થાય, તાળીઓ પાડીએ, દાતાઓના પૈસા બગડે, લોકોનો ટાઈમ બગડે ને હતું એમને જ રહેવાનું હોય તો એનો અર્થ શું? એકના એક ધોરણમાં છોકરો 10 વર્ષ ભણે એવી વાત થઈ, 9માં 9 વર્ષ છે, આવી વાત થાય. આ તો એટલે આગળ પછી લખ્યું છે કે વ્યવહારિક પ્રસંગોએ ગરીબ તેમજ તવંગર વચ્ચેના ભેદભાવ નાબૂદ કરવા. અમીર ગરીબ વચ્ચેના જે ભેદભાવ હોય, પૈસાવાળાને હવા હોય, આ ઊંચા હાથ કોલર કરીને ફરતો હોય, હોનાની વીટી પહેર્યો આમામ જ કરતો હોય, જેની પાસે ન હોય બજારો મોઢા હંતાડતો હોય કે આપણી પાસે નથી, આપણી પાસે નથી. વ્યાજવા લઈને મકાન લેવા પડે સિટીમાં, શું કામ કે પૈસાવાળાને હારે વ્યવહારમાં ઊભું રહેવું હોય. કેટલી બધી વસ્તુઓનો વિચાર આપણા વડીલોએ એટલી લાંબી નજર એની કે 2020ની વાત તો 58માં કરીને ગયા. છતાંય આજે આપણે આવું બધા કાર્યક્રમોના માધ્યમથી ફેરફાર કરવો પડે છે. એ દુઃખની વાત છે જ, પણ સુખની વાત એ છે કે આપણે છતાંય આ ચાલુ રાખ્યું છે એટલે પરિણામ તો આમાંય મળશે જ, એ સારી બાબત છે. એટલે હવે બહુ પાયાની વાત વડીલોએ આમાં કરી છે, પછી હું બીજી વાત કરવાનો છું. બહુ જ પાયાની વાત કરી છે કે પટેલ જ્ઞાતિમાં હાલારી, ગોહિલવાડી, ગુજરાતી, લેવવા, કડવા, તારકઢા વગેરે જાતના ભેદભાવ નાબૂદ કરી પ્રગતિશીલ બનવાનો આ બંધારણનો ઉદ્દેશ્ય રહેશે. 58 વખતથી કહેતા આવે છે કે લેવવા કડવાને બધાને એક કરો, પણ હજુ મેળ આપણો પડ્યો નથી. યુવાન તરીકે મેં કાયમ હંમેશા ખુલ્લા મનની ચર્ચાઓ કરી છે કે ખાબોચિયું પાણીનું ભરેલું હોય ને તો પાણી બગડી જાય, ગંદુ થઈ જાય, વાસ મારી જાય. એક રૂમ તમે 10 દિવસ બંધ રાખો ને તો રૂમની હવા ખરાબ થઈ જાય, ખોલો ને તરત વાસ આવે. અત્તર જેવું અત્તરે ક્યારેક એની ખુશ્બુ છે એ દુર્ગંધ બની જાય પેક્ડ રૂમમાં રહેતો. તો આપણે એવી બધી ઓળખો, જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ, એમાં પાછી તાલુકા જિલ્લાવાજ અટકવાજ પિંજરામાં પુરાણેલા છીએ, એ ખાબોચિયામાં આપણે વર્ષોથી પડ્યા છીએ કે ખુલીને આપણે વધુ વિશાળ થઈ નથી શકતા.
આ સૌથી મોટો 21મી સદીમાં આપણી સામે પડકાર છે કે આપણે ખુલી નહીં શકીએ, આપણા પિંજરાઓ આપણે તોડીને બહાર નહીં જઈ શકીએ. આપણે તો વિશાળ આકાશ કઈ રીતે મેળવી શકીશું? આ તો કેદ છે આપણા બધાની ઉપર. મને એક વખત એક ભાઈ મળ્યા હતા, યુવાન હતો, મને ભાળીને ખૂબ ખુશ થઈ ગયો, મારી યારે હાથ મિલાવ્યો, ખૂબ રાજી થઈ ગયો. પછી મને કે હું ઇટાલિયા છું હો. મેં કીધું વાહ, ખૂબ સરસ. મને કે આપણે બધા ભાઈઓ કહેવાય. એ વાત સારી છે, સાચી વાત છે. પણ તમે ઇટાલિયા છો, હું ઇટાલિયા છું, એમાં આપણી બંનેની મહેનત છું ઇટાલિયા બનવામાં. ઓટોમેટિક જ બની ગયા ને ઇટાલિયા. ઉપર કઈ એવા બટન તો નથી જે દબાવો એ એઠે બનો. ઇટાલિયામાં જન્મા, પટેલમાં જન્મા તો પટેલ બની ગયા, લેવા થઈ ગયા, કંઈક ઇટાલિયા થઈ ગયા, કોઈક મેંદપરા થઈ ગયા. તો બહુ પાયાના સવાલની ચર્ચા મેં ત્યાં કરી કે આપણે આખરે માણસ છીએ, મૂળભૂત તત્વ આપણું માણસ છે, અને પછી ઘણી બધી ઓળખાણો આપણી સાથે જોડાણેલી છે. પણ એ ઓળખાણો ત્યાં સુધી જ કામની છે કે જ્યાં સુધી એ ઓળખાણો તમને ખુલ્લું આકાશ આપતા રોકતી ન હોય. જો તમને ખુલ્લી જગ્યા આપવામાં ઓળખાણ રોકતી હોય તો તમે કેદ થઈ જાઓ. એટલે આ જે બધી વાત આપણા વડીલો 1958માં કહીને ગયા, એની એ જ વાતો આપણે હજુ સુધી ઘણી આગળ સુધી લઈ જવાની જરૂરિયાત અહીંયા ઊભી થઈ છે. સમાજમાં નવી પેઢીમાં એક વર્ગ એવો છે જે સતત ડરે છે, બીવે છે બહુ. ખબર નહીં કોનાથી બીવે છે ને હું કામ બીવે છે. ગમે એવી ઘટનાઓ બને, ખરાબ કામ એમની સાથે થાય, કોઈ પૈસા લઈ જાય, કોઈ સીમ છેડે માથાકૂટ થાય, બેન દીકરીનો પ્રસંગ થાય તો પોલીસ સ્ટેશન જતા બીવે છે. મને એ નથી સમજાતું કે આટલું બધું શિક્ષણ આવ્યા પછી કોઈ માણસને ડર કોનો લાગે છે, શા માટે લાગે છે, કેવો ડર લાગે છે? તમે કેમ એક પોલીસ સ્ટેશનનું પગથિયું ઉભા ચડી નથી શકતા? કેમ કે તમને સતત ધર્મના નામે ડરાવવામાં આવે છે. જે આખો દિવસ 24 કલાક ઉપદેશો આપે ને, તમને ડરાવે છે, બીવડાવે છે કે આમ નહીં કરો તો આમ થઈ જાય, તેમ નહીં કરો તો તેમ નહીં થઈ જાય. મને તો 1700 જણાએ શ્રાપ આપ્યા, કાંઈ ન થયું. એટલા શ્રાપ આપ્યા છે કે અત્યાર સુધી હું વધવો જ ન જઈ, તોય કાંઈ નથી થતું. તો ડરપોક કોણ બનાવે છે તમને કે તમારી સામે નજર સામે તમારી સામે અન્યાય થાય તો તમે કાંઈ બોલી શકો નહીં, સતત ડર લાગ્યા કરે.